10th માં હતી ત્યારે ફેલ થઈ હતી, ત્યારે એન્વિશામાં નહોતી, પણ ત્યારે તો હું બહુ જ માઇન્ડથી એ થઈ ગઈ હતી કે મારે ભણવું જ નથી આગળ. પણ પછી નિખિલ સરને મળ્યા પછી મારા 11th માં 70% આવ્યા અને ભણવામાં બી હવે ઇન્ટરેસ્ટ પડ્યો છે. એ બહુ જ હેલ્પફુલ છે બધી બાબતમાં. અને થેન્ક યુ નિખિલ સરને, કરવ સરને, સારથી સરને, બધાને. મને બહુ લકી ફીલ થાય છે કે હું એન્વિશા મને મળ્યું, મને કેવી રીતે મળ્યું, ક્યાંથી મળ્યું, લિટરલી. બટ આઈ એમ વેરી લકી કે મેં એને જાણ્યું કે એન્વિશા છે, એક્ઝિસ્ટ કરે છે ભાઈ. અને મને બહુ જ ક્લાસીસ ગમ્યા છે. પહેલાં જ્યારે હું સૌથી પહેલાં જ્યારે ક્લાસીસમાંથી 10thમાં હતી ત્યારે મને મેમ જોડે રિલેશન્સ બહુ સારા હતા, પણ ત્યાંનું મને ટીચિંગ નહોતું ફાવતું. એની પછી જ્યારે સારું ટીચિંગ લેવા માટે ગઈ ત્યારે મને ત્યાંનો માહોલ નહોતો ગમતો, મને ત્યાં જવું જ નહોતું ગમતું. પણ જ્યારે હું એન્વિશામાં આવી, નિખિલ સર પાસે આવી, હવે મને એમની જોડે ભણવું બી એટલું બધું ગમે છે, ત્યાં રહેવું બી એટલું બધું ગમે છે. અને લિટરલી બધી જ રીતે બહુ પરફેક્ટ ક્લાસીસ છે. એન્ડ જેમ સરે કીધું કે ફ્યુચરમાં હંમેશા આપણી જોડે જોડાઈ રહેવા માંગે છે, હું બી સર પૂરી લાઈફ તમારી જોડે જોડાઈ રહેવા માંગુ છું. કંઈ બી હોય, ક્યારે બી હોય, અને હર એક ઇવેન્ટમાં હું તો પાક્કું આવીશ.